ગુજરાતના એક નાનકડા શહેરમાં કમલાબેન નામની એક વિધવા સ્ત્રી પોતાના એકમાત્ર દીકરા અજય સાથે રહેતી હતી. કમલાબેન ખૂબ જ કડક સ્વભાવની હતી અને પોતાના દીકરાને લઈને તેના મનમાં એક જ સપનું હતું કે અજય એક દિવસ મોટો અધિકારી બને અને આખા સમાજમાં તેનું નામ થાય. અજય નાનપણથી જ ખૂબ હોશિયાર હતો, પરંતુ ઘરની પરિસ્થિતિ સારી નહોતી. તેના પિતા જ્યારે અજય માત્ર 10 વર્ષનો હતો ત્યારે જ દુનિયા છોડીને ચાલ્યા ગયા હતા. ત્યારથી કમલાબેને લોકોના ઘરમાં કામ કરીને, ક્યારેક કપડાં સીવીને અને ક્યારેક ખેતરમાં મજૂરી કરીને પોતાના દીકરાને ભણાવ્યો હતો. અજય પણ પોતાની માતાની મહેનત સમજતો હતો. તે દિવસ રાત મહેનત કરીને અભ્યાસ કરતો અને વારંવાર પોતાની માતાને કહેતો, "માં, એક દિવસ હું મોટો અધિકારી બનીશ અને તમને એવી જિંદગી આપીશ જેમાં તમારે કોઈના ઘરે કામ કરવા જવું નહીં પડે." કમલાબેન દીકરાની વાત સાંભળીને ખુશ થઈ જતી અને કહેતી, "બેટા, તું બસ મોટો માણસ બનજે, પછી દુનિયા આપણને માન આપશે." સમય પસાર થતો ગયો અને અજયની ઉંમર લગ્ન કરવાની થઈ. કમલાબેનને લાગ્યું કે હવે દીકરાના જીવનમાં એક એવી છોકરી આવવી જોઈએ જે ઘરની જવાબદારી સંભાળી શકે અને અજયને અભ્યાસમાં મદદ કરી શકે. તેમના ઓળખીતા પરિવારની એક દીકરી હતી. તેનું નામ નંદિની હતું. નંદિની બહુ સુંદર તો હતી, પરંતુ તેના કરતાં પણ વધારે સુંદર તેનું મન હતું. તેના પિતા સામાન્ય નોકરી કરતા હતા અને પરિવાર પણ ખૂબ ધનિક નહોતો. નંદિનીએ પોતે પણ થોડું ભણતર લીધું હતું અને ઘર ચલાવવાનું, વડીલોની સેવા કરવાનું અને મુશ્કેલીમાં પરિવારની સાથે ઊભા રહેવાનું તેને સારી રીતે આવડતું હતું. અજય અને નંદિનીના લગ્ન થઈ ગયા. લગ્ન પછી નંદિનીએ પોતાની સાસુને સાચી માતા માનવાની શરૂઆત કરી. તે વહેલી સવારે ઉઠતી, ઘરના બધા કામ કરતી, સાસુ માટે ચા બનાવતી અને અજયના અભ્યાસ માટે શાંતિ રહે તેનું ખાસ ધ્યાન રાખતી. અજય તે સમયે આઈપીએસની પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો. પરીક્ષા ખૂબ જ મુશ્કેલ હતી અને તેને દિવસ રાત અભ્યાસ કરવો પડતો હતો. નંદિની ઘણી વખત પોતાના પતિને કહેતી, "તમે ચિંતા ન કરો, ઘરની જવાબદારી હું સંભાળી લઈશ. તમારું એક જ કામ છે તમારા સપનાને પૂરું કરવું." અજય તેની વાત સાંભળીને કહેતો, "નંદિની, જો હું ક્યારે આઈપીએસ બનીશ તો એમાં તારો પણ એટલો જ હિસ્સો હશે." નંદિની હસીને કહેતી, "મારે તમારું નામ નથી જોઈએ, બસ તમે સફળ થાવ એ જ મારી ખુશી છે." પરંતુ કમલાબેનને વહુનો આ પ્રેમ દેખાતો નહોતો. તેમણે ધીમે ધીમે લાગવા લાગ્યું કે નંદિની તેમના દીકરાને પોતાના કાબૂમાં રાખે છે. એક દિવસ કમલાબેને નંદિનીને કહ્યું, "તારે બહુ સમજદાર બનવાની જરૂર નથી. મારો દીકરો તારા કારણે નહીં, મારી મહેનતથી અહીં સુધી પહોંચ્યો છે." નંદિનીએ કંઈ જવાબ આપ્યો નહીં. તેણે માત્ર એટલું કહ્યું, "મમ્મી, હું અજયને ક્યારેય મારી પાસેથી દૂર કરવા નથી માગતી. હું તો ઈચ્છું છું કે તે પોતાનું સપનું પૂરું કરે." કમલાબેન મનમાં બોલ્યા, "હવે જો મારો દીકરો મોટો અધિકારી બનશે ને, ત્યારે આ છોકરીને સમજશે કે આ ઘરમાં કોની કિંમત છે." અજયની પરીક્ષાનો દિવસ આવ્યો. નંદિનીએ આખી રાત જાગીને તેના કપડાં તૈયાર કર્યા, જરૂરી દસ્તાવેજો ચેક કર્યા અને સવારે તેને દહીં ખાંડ ખવડાવી. અજય પરીક્ષા આપવા ગયો. કેટલાક મહિનાઓ પછી પરિણામ જાહેર થયું. અજયનું નામ પસંદ થયેલા ઉમેદવારોની યાદીમાં હતું. તે આઈપીએસ બની ગયો હતો. આ સમાચાર સાંભળીને આખું ઘર ખુશ થઈ ગયું. અજયે સૌથી પહેલા પોતાની માતાના પગે માથું મૂક્યું. કમલાબેનની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે કહ્યું, "મારો દીકરો હવે આઈપીએસ ઓફિસર બની ગયો." નંદિની થોડે દૂર ઊભી હતી. તેની આંખોમાં પણ ખુશીના આંસુ હતા. અજય તેની પાસે ગયો અને બોલ્યો, "આ સફળતા તારી છે નંદિની. જો તું મારી સાથે ન હોત તો કદાચ હું અહીં સુધી પહોંચી શક્યો ન હોત." પરંતુ એ જ ક્ષણથી કમલાબેનના મનમાં એક અલગ જ વિચાર જન્મ્યો. હવે તેમના દીકરાને સમાજમાં માન મળવાનું હતું. મોટા લોકો ઘરે આવવાના હતા. પોલીસ અધિકારીઓ સાથે ઓળખાણ થવાની હતી અને તેમને લાગ્યું કે નંદિની હવે તેમના દીકરાની શાન પ્રમાણેની વહુ નથી.
કમલાબેને એક દિવસ નંદિનીને કહ્યું, હવે તો આ ઘરમાં વહુ બનીને નહીં, આઈપીએસ ઓફિસરની પત્ની બનીને રહેવાની છે. તારે તારી ચાલ ઢાલ બદલવી પડશે. નંદિનીએ શાંતિથી કહ્યું, મમ્મી, હું તો એ જ નંદિની છું. અજય સફળ થયો છે એટલે મારું મન કેવી રીતે બદલાઈ શકે? કમલાબેન ગુસ્સે થઈ ગયા. એ જ તો સમસ્યા છે. મારો દીકરો આઈપીએસ બની ગયો છે, પરંતુ તું હજુ પણ આ સામાન્ય ઘરની છોકરી જેવી જ છે. નંદિનીનું દિલ તૂટી ગયું, પણ તેને પતિને કશું કહ્યું નહીં. થોડા દિવસ પછી અજયને શહેરમાં મોટી પોસ્ટિંગ મળી. તેની ઓફિસમાં સન્માન સમારંભ હતો. ઘણા અધિકારીઓ આવ્યા હતા. અજયે પોતાની માતા અને પત્નીને બંનેને કાર્યક્રમમાં આવવા કહ્યું. નંદિની સાદી પરંતુ સુંદર સાડી પહેરીને તૈયાર થઈ. કમલાબેન તેને જોઈને બોલ્યા, આવી સાડી પહેરીને તું અધિકારીઓ વચ્ચે જશે? નંદિનીએ કહ્યું, મમ્મી, મારી પાસે આ જ સારી સાડી છે. કમલાબેને કડક અવાજમાં કહ્યું, તો ઘરે જ રહે. નંદિની ચૂપ રહી ગઈ. અજય આ વાત સાંભળી અને કહ્યું, માં, નંદિની મારી પત્ની છે, એ મારી સાથે આવશે. કમલાબેન કંઈ બોલ્યા નહીં, પરંતુ તેમના મનમાં વહુ પ્રત્યેનો ગુસ્સો વધતો ગયો. થોડા મહિનામાં અજયની પ્રતિષ્ઠા વધી ગઈ. લોકો તેને મળવા માટે ઘરે આવવા લાગ્યા. કમલાબેનને પોતાના દીકરાના આઈપીએસ હોવાનો ખૂબ ગર્વ હતો. પરંતુ નંદિની ઘરમાં પહેલા જેવી જ રહી. તે સાસુની દવા સમયસર આપતી, તેમના પગ દબાવતી અને અજય માટે ભોજન તૈયાર કરતી. એક દિવસ કમલાબેનને ભારે તાવ આવ્યો. નંદિની આખી રાત તેમની બાજુમાં બેસી રહી. કમલાબેન અડધી ઊંઘમાં બોલી રહ્યા હતા, મારી દીકરી હોત તો આવી સેવા કરતી. નંદિનીની આંખોમાં આંસુ આવી ગયા. તેણે ધીમેથી કહ્યું, મમ્મી, હું જ તમારી જ દીકરી છું. કમલાબેન જાગી ગયા. થોડી ક્ષણ માટે તેમના મનમાં કંઈક બદલાયું, પરંતુ બીજા દિવસે તેમની બહેન આવી. તેણે કમલાબેનને કહ્યું, હવે તારો દીકરો આઈપીએસ બની ગયો છે. વહુને વધારે માથે ન ચડાવતી. આજકાલની વહુઓ પૈસા અને પદ જોઈને સાસુ સસરાને પોતાના કાબૂમાં કરી લે છે. આ વાત કમલાબેનના મનમાં બેસી ગઈ. ધીમે ધીમે તેમણે નંદિની સાથે ખરાબ વર્તન શરૂ કર્યું. ક્યારેક ભોજનમાં ભૂલ કાઢતા, ક્યારેક કપડામાં ખામી શોધતા અને ક્યારેક અજય સામે નંદિની વિશે ખોટી ફરિયાદ કરતા. અજય શરૂઆતમાં બંને વચ્ચે સમજાવટ કરતો, પરંતુ તેની નોકરી ખૂબ વ્યસ્ત હતી. એક દિવસ અજયને રાજ્યની બહાર એક મહત્વપૂર્ણ કામગીરી માટે જવું પડ્યું. ઘરે માત્ર કમલાબેન અને નંદિની હતા. તે દિવસ અચાનક ભારે વરસાદ શરૂ થયો. આકાશ કાળા વાદળોથી છવાઈ ગયું. વીજળીના કડાકા થવા લાગ્યા. નંદિની રસોડામાં રાત્રિનું ભોજન બનાવી રહી હતી. ત્યારે કમલાબેન ગુસ્સામાં રસોડામાં આવ્યા. આજે પણ તું મોડું જમવાનું બનાવે છે? નંદિની બોલી, મમ્મી, વરસાદના કારણે ગેસમાં થોડી સમસ્યા હતી. હવે 5 મિનિટમાં તૈયાર થઈ જશે. કમલાબેનનો ગુસ્સો વધ્યો. તું મને જવાબ આપે છે? નંદિનીએ કહ્યું, મમ્મી, મેં એવું કંઈ કહ્યું નથી. કમલાબેને ઘરમાં પડેલું નંદિનીનું બેગ બહાર ફેંકી દીધું. નંદિની આશ્ચર્યમાં પડી ગઈ. મમ્મી, આ શું કરો છો? કમલાબેન ચીસ પાડીને બોલ્યા, આ ઘર મારા દીકરાનું છે. તું હવે આ ઘરમાં રહેવા લાયક નથી. નંદિનીના પગ નીચેથી જમીન સરકી ગઈ. પણ મમ્મી, મેં શું ભૂલ કરી? કમલાબેન બોલ્યા, તારી સૌથી મોટી ભૂલ એ છે કે તું મારા આઈપીએસ દીકરાની પત્ની બનીને પણ મારી વાત નથી માનતી. નંદિની રડવા લાગી. મમ્મી, અજય ઘરે નથી. તમે મને ક્યાં જવા કહો છો? કમલાબેને દરવાજો ખોલી દીધો. બહાર ધોધમાર વરસાદ પડી રહ્યો હતો. જ્યાં જવું હોય ત્યાં જા. નંદિની હાથ જોડીને ઊભી રહી. મમ્મી, ઓછામાં ઓછું અજય આવે ત્યાં સુધી મને રહેવા દો.
પરંતુ કમલાબેને તેની એક પણ વાત સાંભળી નહીં. તેમણે નંદિનીને વરસાદમાં ઘરની બહાર કાઢી મૂકી. નંદિની એક હાથમાં નાનું બેગ લઈને અને બીજા હાથથી પોતાની સાડી સંભાળતી રસ્તા ઉપર ઊભી રહી. વરસાદ તેના શરીર પર વરસી રહ્યો હતો. તે રડતી હતી, પણ તેને સૌથી વધુ દુઃખ વરસાદનું નહોતું. તેને દુઃખ એ વાતનું હતું કે જેને તેણે પોતાની માતા માની હતી, એ જ માતાએ તેને આજે ઘરની બહાર કાઢી મૂકી હતી. નંદિની એક મંદિરની છત નીચે જઈને બેસી ગઈ. તેના ફોનમાં અજયના ઘણા મિસકોલ હતા, પરંતુ વરસાદમાં ફોન ભીનો થઈ ગયો હોવાથી ફોન બંધ થઈ ગયો. અજયને નંદિનીનો સંપર્ક ન થયો. બીજા દિવસે સવારે તે અચાનક ઘરે પાછો આવ્યો. ઘરમાં નંદિની નહોતી. અજયે માતાને પૂછ્યું, માં, નંદિની ક્યાં છે? કમલાબેને ઠંડા અવાજમાં કહ્યું, એ પોતાના ઘરે ગઈ છે. અજયને શંકા ગઈ. એ મને કહ્યા વગર ક્યાંય ન જાય. કમલાબેને આખી વાત છુપાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ અજયે પડોશની એક વૃદ્ધ મહિલાને પૂછ્યું. તેણે આખી વાત કહી દીધી. બેટા, ગઈકાલે રાત્રે તારી પત્નીને વરસાદમાં ઘરની બહાર કાઢી મૂકી હતી. અજયના ચહેરા પરનો રંગ ઉડી ગયો. તે તરત નંદિનીને શોધવા નીકળ્યો. ઘણા કલાકોની શોધ પછી તેને તે મંદિરની છત નીચે મળી. નંદિની તાવમાં ધ્રુજી રહી હતી. અજય તેને જોઈને દોડી ગયો. નંદિનીએ આંખો ખોલી. અજયને જોઈને તેની આંખોમાં આંસુ આવી ગયા, પરંતુ તેને કોઈ ફરિયાદ કરી નહીં. તે માત્ર એટલું બોલી, તમે આવી ગયા. અજયે તેને ગળે લગાવી. મને માફ કર, હું તને એકલી છોડી ગયો. નંદિની બોલી, તમારી કોઈ ભૂલ નથી. તમે તો તમારી ફરજ પર હતા. અજયે કહ્યું, પણ હવે મારી ફરજ, સૌથી મોટી ફરજ તારી છે. તે નંદિનીને હોસ્પિટલ લઈ ગયો. ડૉક્ટરે કહ્યું કે ઠંડી અને વરસાદને કારણે તેને તાવ આવ્યો છે. અજય આખી રાત હોસ્પિટલમાં તેની બાજુમાં બેઠો રહ્યો. થોડા દિવસ પછી નંદિની સ્વસ્થ થઈ. અજય તેને ઘરે લઈ આવ્યો. કમલાબેન દરવાજા પાસે ઊભા હતા. તેમને લાગ્યું કે દીકરો કદાચ પત્નીને લઈને ગુસ્સે આવશે, પરંતુ અજયે કંઈ બોલ્યા વગર માતાના પગ પાસે બેસી ગયો. કમલાબેન આશ્ચર્યમાં પડી ગયા. અજય બોલ્યો, માં, તમે મને નાનપણથી એક વાત શીખવી હતી કે માણસનું મોટાપણું તેના પદથી નહીં, પરંતુ તેના સંસ્કારોથી થાય છે. આજે હું આઈપીએસ છું, પરંતુ જો મારી પત્નીને વરસાદમાં ઘરની બહાર કાઢવામાં આવે અને હું ચૂપ રહું, તો મારી આખી આઈપીએસ વર્દી પણ મારા માટે શરમની વાત છે. કમલાબેનની આંખોમાં આંસુ આવી ગયા. અજય આગળ બોલ્યો, માં, તમે મારી માતા છો, એટલે હું તમારો આદર આખી જિંદગી કરીશ, પરંતુ નંદિની પણ આ ઘરની દીકરી છે. તમે તેને વહુ માનીને નહીં, દીકરી માનીને સ્વીકારશો, તો જ આ ઘર સાચું ઘર બનશે. કમલાબેન કંઈ બોલ્યા નહીં. તેમણે નંદિની સામે જોયું અને અચાનક તેના પગે પડી ગયા. દીકરી, મને માફ કરી દે. નંદિની ગભરાઈ ગઈ. તેણે તરત સાસુને ઊભા કર્યા. મમ્મી, તમે મારા પગે કેમ પડો છો? તમે તો મારી માં છો. કમલાબેન રડીને બોલ્યા, હું તને ક્યારેય વહુ માનતી જ નહોતી. હું મારા દીકરાના પદના ગર્વમાં અંધ બની ગઈ હતી. મને લાગતું હતું કે આઈપીએસ બન્યા પછી મારા દીકરાને તારા જેવી સામાન્ય છોકરીની જરૂર નથી, પરંતુ આજે સમજાયું કે જ્યારે દુનિયા સામે મારો દીકરો ઊભો હતો, ત્યારે તેની પાછળ ઊભી રહેનારી વ્યક્તિ તું હતી. નંદનીએ સાસુને ગળે લગાવી. અજયની આંખોમાં પણ આંસુ આવી ગયા. તે દિવસે ઘરમાં પહેલીવાર સાચી શાંતિ આવી. કેટલાક વર્ષો પછી નંદનીએ પોતાના સાસુ માટે એક નાનું પૂજાનું ઘર બનાવડાવ્યું. કમલાબેન હવે દરરોજ નંદનીને પોતાની દીકરી કહીને બોલાવતા.
એક દિવસ કમલાબેને પોતાના પાડોશમાં રહેતી મહિલાને કહ્યું, મારો દીકરો આઈપીએસ બન્યો છે એ મારી ખુશી છે, પરંતુ મારી વહુએ મને માણસ બનવાનું શીખવ્યું એ મારી સૌથી મોટી કમાણી છે. અને નંદિની હસીને બોલી, મમ્મી, સંબંધો પદથી મોટા હોય છે. ઘરમાં કોઈ આઈપીએસ હોય કે સામાન્ય માણસ, જો ઘરમાં પ્રેમ ન હોય તો એ ઘર માત્ર મકાન છે. આ કહાની આપણને એક મોટી વાત શીખવે છે. દીકરો મોટો અધિકારી બની જાય, પૈસા કમાઈ લે, મોટું ઘર બનાવી દે, દુનિયામાં નામ કમાઈ લે, પણ જો એ પોતાના જીવનસાથી અને માતા પિતાના સન્માનની રક્ષા ન કરી શકે તો તેની સફળતા અધૂરી છે. અને માતા પિતાએ પણ પોતાના સંતાનના પદનો ગર્વ કરીને કોઈના દિલને દુભાવવું ન જોઈએ. વહુ ઘરમાં બહારથી આવે છે, પરંતુ પ્રેમ અને માન મળે તો એ જ વહુ એક દિવસ દીકરી બની જાય છે. જો તમને આ કહાની ગમી હોય તો જય સોનલમાં ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. કારણ કે સાચો મોટો માણસ એ નથી જેની પાસે મોટું પદ હોય. સાચો મોટો માણસ એ છે જેની પાસે મોટું દિલ હોય.